નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે ખાખીની. ને ખાખીની વાત થાય એટલે આપ સમજી ગયા હશો કે પોલીસની ચર્ચા કરવી છે. છેલ્લા કેટલાક દિવસથી તમે જુઓ પોલીસ ચર્ચામાં છે. અને પોલીસ તો આમ તો પ્રજાનો મિત્ર છે. મે આઈ હેલ્પ યુ. પોલીસ હોય એટલે આપણને સુરક્ષાનો અહેસાસ થાય, આપણને મદદનો અહેસાસ થાય. અને ક્યાંક એવા દ્રશ્યો પણ જોવા મળે છે કે પોલીસને જોઈને તમને ગભરાહટ પણ છૂટે. તમને કોઈ એમ કે પોલીસ સ્ટેશન જવાનું છે તો તરત જ પરસેવો છૂટી જાય, ભાઈ શું કામ જવાનું છે, શું છે. એટલે આજનું નાગરિક ક્યાંક એવું કહેવાય છે કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા પોતે ગભરાય છે. અને ગાંધીનગર આ વાત એટલે નીકળી કે ગાંધીનગરમાં જે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું એક આયોજન થયું ને, એમાં આયોજનમાં સીએમ અને ડેપ્યુટી સીએમ બંને ઉપસ્થિત હતા. અને એમણે જે ટકોર કરી છે પોલીસને, એ ટકોરને લઈને ખાસ ચર્ચા એટલા માટે કારણ કે સીએમએ આ કોન્ફરન્સમાં એવું કહ્યું કે પોલીસ અધિકારીઓએ પ્રજાનો વિશ્વાસ ક્યાંક કેળવવો પડશે. બીજી વાત એમણે એમ પણ કહ્યું કે જનતા તમારા સુધી જો તમે વિશ્વાસ કેળવશો ને એટલે પ્રજા તમારા સુધી નાનામાં નાની વાત પહોંચાડશે, એની હિંમત ખુલશે. અને પ્રજા દ્વારા જે માહિતી તમને મળે છે એ જ પ્રજા તમારી સાચી આઈબી છે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું. મુખ્યમંત્રીએ એમ કહ્યું કે જો જનતાને તમારી પર ભરોસો હશે તો એ ભરોસાના કારણે જનતા તમને સાચી માહિતી આપી દેશે. એટલે એક ભરોસો, એક બ્રિજ, એક સેતુ બનાવવાની, ક્યાંક વિશ્વાસનો સેતુ બનાવવાની ક્યાંક જરૂર છે એવું એમણે ટકોર કરી છે. અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી એમણે પણ ટકોર કરી કે ભાઈ નવી વસ્તુઓ જો તમારે શીખવી હોય તો તમારો ઈગો તમારે બહાર મૂકીને આવવું જોઈએ, તો તમે નવી વસ્તુ શીખી શકો. જો તમારી પોસ્ટનો કે તમારી પદનો તમને ઈગો છે તો તમે કદાચ નવું નહીં શીખી શકો. એ વાત એમણે કરી. બધા અધિકારીઓ પાસે આવડત હોય તે જરૂરી નથી, એ વાત પણ એમણે કરી. અને વર્દીની બહાર આવીને વિચારો, તમારી પોસ્ટ, હું પોલીસમાં છું, હું ડિપાર્ટમેન્ટમાં છું, અધિકારી છું, એમાંથી તમે બહાર આવો. એમણે કહ્યું ને તમે વિચારો તો વ્યવસ્થામાં સુધારો શક્ય બને. અન્યથા એક ગેપ પડી જાય છે પ્રજા અને પોલીસ વચ્ચે. સવાલ એ છે કે શું ખાખીનો દુરુપયોગ થઈ રહ્યો છે ક્યાંક. બીજો સવાલ એ છે કે હજુ પણ સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન જતા કેમ ખચકાય છે. અને ત્રીજો સવાલ એ છે કે શું પોલીસ સ્ટેશનમાં જનતાને સન્માન મળે છે, રિસ્પોન્સ મળે છે, પ્રતિસાદ મળે છે, કે પછી જનતાને ક્યાંક કંઈક કોમ્યુનિકેશનનો અભાવ દેખાય છે. એટલે ખાખીની છાપ ડરની છે કે સુરક્ષાનો અહેસાસ કરાવે છે. લોકમંચમાં આ મુદ્દે મારે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે 3 મોટા શહેરોમાંથી 3 પેનલિસ્ટ મારી સાથે ઉપસ્થિત છે. અમદાવાદથી સામાજિક કાર્યકર ભાવિક રાજા ઉપસ્થિત છે. ભાવિકજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ બરોડાથી દીપેશ જૈન છે કે જેઓ સીઆરઓના સ્પોક પર્સન છે, એટલે કે કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના સ્પોક પર્સન છે. દીપેશભાઈ, આપનું સ્વાગત. અને સાથે જાણીતા એડવોકેટ સુરતથી મારી સાથે જોડાયા છે શિવાની ચાહવાલા મારી સાથે છે. શિવાનીજી, આપનું પણ સ્વાગત છે. જી ભાવિકભાઈ, શરૂઆત આપનાથી કરીશું કારણ કે પોલીસ અધિકારીઓએ પ્રજાનો વિશ્વાસ કેળવવો પડશે. પ્રજા દ્વારા અપાતી માહિતી જ સાચી આઈબી છે. અને તો તમારા સુધી નાની વાત, નાની માહિતી પ્રજા તમારા સુધી પહોંચાડશે. મુખ્યમંત્રીએ જે આ વાત કરી, શું લાગે છે કે પોલીસ અને પ્રજાનો વિશ્વાસમાં ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે, ક્યાંક એ વિશ્વાસ નથી કેળવાતો? ભાવિકજી, એ તો બહુ ખુલ્લી વાત છે. પોલીસનું જે પ્રકારનું વલણ અને વર્તન છે એમાં પ્રજાને એના પર ભરોસો ના બેસે એવા ચાન્સીસ સૌથી વધારે છે. કારણ કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તો ત્યાંનું જે વાતાવરણ હોય છે, અને ઘણી વખત તો એવું પણ હોય છે કે બપોરના ટાઈમમાં પોલીસ વાળા ગંજી પહેરીને પણ બેઠા હોય, કોઈ બેન અંદર જઈ ના શકે એવી પરિસ્થિતિ હોય, ગાડાગાડી ખુલ્લે આમ ચાલતી હોય, અને તમે ફરિયાદ લેવા જાઓ તો ફરિયાદ લેવા બાબતે ઉત્સાહ ના હોય, ઉલટાનું તમને નિરુત્સાહ કરવાનો પ્રયત્ન થતો હોય. એટલે આ બધા જે વલણો છે, એટલે બહાર ભલે લખ્યું હોય કે પોલીસ તમારા મિત્ર છે, પણ એ મિત્રતાનો ભાવ અથવા તો પોલીસ આપણને સુરક્ષા પૂરી પાડશે એવી કોઈ લાગણી આપણને થાય એવું કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં એવું જોવા નથી મળતું. એટલે એ વાત તો સાચી છે કે પોલીસે પ્રજાનો વિશ્વાસ કેળવવો પડશે, પણ એ કેળવવા માટે એમને ઘણી લાંબી મજલ કાપવી પડશે એવું મને લાગે છે, દિલીપભાઈ. ભાવિકભાઈ, ક્યાંક પોલીસની વાત કરીએ તો જે એક શું લાગે છે કે એક ઇમ્પ્રેશન જ પોલીસની એ પ્રકારની છે ખાખીની, કે પછી ખરેખર એમનું વર્તન એવું છે? ક્યાંક એવા પોલીસ અધિકારીઓ પણ મળે જે તમને રિસ્પોન્સ આપતા હોય, જે તમારી વાત સાંભળતા હોય, જે એક્શનમાં આવતા હોય, એવું પણ ક્યાંક જોવા મળતું હોય છે ને ભાવિકભાઈ? એવું બહુ જવલ્લે જ જોવા મળે છે.
અને અમુક અમુક કિસ્સામાં તમને જોવા મળે છે. બાકી મોટા ભાગે તમને પોલીસ સ્ટેશનમાં એ પ્રકારનું જ વર્તન જોવા મળે છે. મારા પોતાના પણ એવા એટલા બધા અનુભવો છે કે એ બધામાં અમે તો જોયું છે કે ઇવન તમે ફરિયાદી તરીકે જાઓ કે તમે એમનેમ આગંતુક તરીકે જાઓ કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે જાઓ, પણ પોલીસનું વર્તન અને વલણ જે બંને જે છે એ કોઈ રીતના પ્રજાના મિત્ર તરીકેના વલણ કે વર્તન એના નથી જોવા મળતા. એ પોલીસ સ્ટેશનમાં પણ અને પોલીસ સ્ટેશનની બહાર પણ ક્યાંય પણ પોલીસ મળી જાય તો બધા એનાથી ડરતા જ હોય છે, એમ કે આમના રવાડે આપણે ના ચડીએ અને એમનાથી બચીને રહીએ તો વધારે સારું એમ. પણ ભાવિકભાઈ, આવી કોન્ફરન્સ થાય છે, આવી સેમિનારો થતા હોય છે, ને એમાં પોલીસ વિભાગમાં ઘણી બધી છે માનવતા કે માનવીય વર્તન કરવાની પણ એક સેમિનારો યોજાતા હોય છે, મોટિવેશનલ સ્પીકરો આવતા હોય છે, એમના દ્વારા પણ આ વાત કહેવાતી હોય છે. એટલે પેલું આપણે કહીએ કે ગુજરાતીમાં મથરાવટી જ મેલી છે પોલીસની પહેલેથી. મથરાવટી મેલી છે એવું તો હું નહીં કહું, પણ જે સિસ્ટમમાં એ લોકોને નાખવામાં આવ્યા છે એ સિસ્ટમમાં ખબર નહીં એમને એ જ પ્રકારનું એજ્યુકેશન મળે છે. એજ્યુકેશન ઇન ધ સેન્સ એ લોકોને એ જ પ્રકારનું જાણે કે ગાઈડન્સ મળે છે કે પ્રજા છે એ તમારા મિત્ર નથી. અને બીજું જે મુશ્કેલી જે છે, જે કદાચ આગળ આપણે ચર્ચા કરીશું, પણ મને એ લાગે છે કે પોલીસ જે છે ને એ ન્યુટ્રલ નથી. એના પર પોલિટિકલ અને ઘણા બધા દબાણો હોય છે અને એના કારણે એને જે સામાન્ય પ્રજાના જે કામો છે ને એ કરવામાં કોઈ રસ નથી હોતો અને એટલા માટે સામાન્ય પ્રજા પ્રત્યે એમનું વલણ પણ એ પ્રકારનું હોય છે. એટલે શું કહે કે એને જો આ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ થી જો એને દૂર કરવામાં આવે તો એક બહુ મોટું એ થઈ શકે. અને બીજું પોલીસનું એ પણ છે કે આજે આપણી પોલીસ બધી પ્રજા માટે છે અને આમ છતાં પોલીસ પોતે એ જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ એ બધા વાળામાંથી પણ મુક્ત નથી. અને એનો જે પ્રેજુડાઇસ જે છે એના કારણે પણ એ ઘણી જગ્યાએ પ્રજાને અન્યાય કરે છે અને ન્યુટ્રલ રહી શકતા નથી. દિલીપભાઈ, શિવાની, આપ તો એડવોકેટ છો, આપ તો ઘણીવાર પોલીસ સાથે પનારો પડતો હશે ને આપના છે કોઈ આપના જે અસીલ હોય કે એ પણ ક્લાયન્ટ હોય ક્યાંક પોલીસ સ્ટેશને જતા હશે. કેવો ખાસ અનુભવ છે ને સમય સાથે શું બદલાવ એવો સંબંધોમાં આવ્યો છે પોલીસ અને જનતા વચ્ચેનો, શિવાનીજી? જી, કુણું વલણ તો રહ્યું છે. મારા વિદ્વાન મિત્રએ કહ્યું એ રીતે કે પોલીસનું વર્તન પ્રજા સાથેનું થોડું કુણું રહ્યું છે, પણ એની બીજી સાઈડ પણ આપણે જોઈએ તો હું મારા પર્ટિક્યુલર સબ્જેક્ટિવ થઈ જાઉં તો મારા પર્ટિક્યુલર ક્લાયન્ટ્સ અને કેસીસને લઈને મારી મેટ્રિમોનિયલ સાઈડ વકીલાત છે. એટલે મોટે ભાગે 498 ની ફરિયાદ હોય કે હોય તો ઘણી વખત અમને ખબર પડતી હોય કે અમારા ક્લાયન્ટ ખોટા છે તો ખોટું પોલીસ પર દબાણે થઈ જતું હોય છે. પણ પોલીસ બંને બાજુ વિચારીને ચાલતી હોય, ન્યુટ્રલ થઈને ચાલતી હોય કે કોઈકની એકની એફઆઈઆર સામેવાળા માટે કેટલી કાઠી પડશે. તેવા સેમ કિસ્સામાં કોઈક સ્ત્રીની ખોટી રીતે એફઆઈઆર ન નોંધાય તો એ સ્ત્રી પર શું વીતેલી છે તો એ સહન ન કરી શકશે. એટલે મારા મત મુજબ જો જોવા જઈએ તો પોલીસ ઘણી બધી વખત બંને બાજુ વિચારીને ગુનાઓ નોંધવા માટેનું ઘણું પોતાનું મેન્ટલ મૂકતું હોય, પોતાનું એક પોતાની આગવી વસ્તુ મૂકતી હોય છે કે ના મારે એફઆઈઆર કરવી કે ન કરવી, કે જો કરવાથી નુકસાન થશે કે ન થશે. એટલે મને એવું લાગે છે કે પોલીસ તરફે આપણે જે વલણ રાખીએ છીએ કે પોલીસ માત્ર ને માત્ર આપણું સાંભળતી નથી એવું નથી. ઘણા કિસ્સાઓ એવા બન્યા છે કે પોલીસે નથી પણ સાંભળ્યું અને અમારી પણ સામસામે જીભાજોડી થઈ છે. પણ પોલીસનું કામ એવું છે કે બંને તરફે વિચારીને આગળ વધવાનું છે. મારા પર્સનલ અનુભવ કહું તો કદાચ લોકલ લેવલ ઉપર પોલીસ આપણને સહકાર ન આપતી હોય, કારણ ચોકીએ ના આપતી હોય કે પોલીસ સ્ટેશનને ના આપતી હોય, પરંતુ તમે એના ઉપરી અધિકારીને કોઈક વખત મળો, એસપી ને મળો, ડીવાયએસપી ને મળો, ડીએસપી ને મળો અને એને એ વસ્તુની ગંભીરતા કહો તો એ 100% તમારી વાત સાંભળશે અને એના લઈને આગળની કાર્યવાહી આપણી થોડી સ્પીડ અપ કરી શકે. જરૂરી નથી કે નથી થતી, થાય જ છે. અત્યારે તાજેતરના જે કિસ્સાઓ બન્યા છે તેની અંદર પ્રજા એટલી બધી બેફામ થઈ ગઈ છે, ઇન્ક્લુડિંગ હું એક સામાન્ય માણસોની વાત કરું છું કે પ્રજા એટલી બધી બેફામ થઈ ગઈ છે કે કાયદાને પોતાના હાથમાં લેવાની ગણતરી કરે, પોલીસને કંઈક સમજતા નથી. પોલીસ કેમ એ રસ્તા ઉપર ઊભી છે, આપણે રસ્તાની વાત કરીએ કે કોઈક વ્યવસ્થાની વાત કરીએ, જ્યારે પ્રતિબંધ ફરમાવ્યો છે કે આ રસ્તે નહીં જવું કે આ રસ્તેથી તમારું યુટર્ન છે, તેમ છતાં એ શું તોડી લેશે,
શું કરી લેશે, હું કરીશ, પોલીસ મને રોકી કઈ રીતે શકે, આ વલણ હોય છે સાહેબ. જી શિવાની, અમદાવાદમાં જે યુવતીની માથાકૂટ થઈ અને પોલીસ જી જે હેડ કોન્સ્ટેબલ હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો જી એમાં પણ બંને બાજુ ચર્ચા હતી. ભલે પોલીસ હેડ જી કોન્સ્ટેબલ તો સસ્પેન્ડ થઈ ગયા સાહેબ, જી જી એ એટલે યુવતીએ પાછી ફરિયાદ કરી ઉપરથી. હા, એટલે આની અંદર મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો છે ને, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી, કારણ કે બધી બાજુની ડબલ વાતો આવતી હોય એટલા માટે આપણે બહુ શ્યોર ના હોઈએ, પણ મેં જ્યાં સુધી જાણ્યું છે તો પહેલી ફરિયાદ કોન્સ્ટેબલ થ્રુ લેવામાં આવી છે, એટલે એફઆઈઆર તો સ્ત્રી પર થઈ જ છે. અને એ સ્ત્રીનું વર્તન અને વલણ અને એની ભાષા જોઈએ તો એ બહુ આકરી હતી, અનહદ આકરી. જ્યારે પોતે ગુનો આચરી ચૂક્યા છે ત્યાર પછી પણ આટલું જ વર્તન ખરાબ લઈને ચાલવું તે યોગ્ય નથી. એટ ધ સેમ ટાઈમ પોલીસ અધિકારીએ પોતાના ગુસ્સાને કાબુમાં પણ રાખવાની જરૂર છે, કે જ્યારે તમે કોઈ લેડીને અટકાવો છો, જ્યારે કાયદાઓ છે કે લેડીને અટકાવો છો, તો લેડી સાથેનું ડીલ કરવા માટે તમારી પાસે લેડી કોન્સ્ટેબલ જરૂરી છે, તો તમે એ વસ્તુ રાખી નથી. એટલે બેઉ બાજુ જો જોવામાં આવે તો સ્ત્રીનું વર્તન પણ ગેરવ્યાજબી, સદંતર ગેરવ્યાજબી છે, એ કોઈ રીતે ચાલી શકે એમ જ નથી. હવે અત્યારે કન્સિક્વન્સીસ સ્ત્રી તો પછી ભોગવી રહી છે, પણ જે કોન્સ્ટેબલ છે તે ભોગવી રહ્યા છે, એ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. હવે એની જે ખાતાકીય કાર્યવાહી થશે ત્યારે અને નિર્ણય જે આવશે તે આવશે, પણ આની અંદર મને એક અંશે થોડુંક 60-40 નો રેશિયો લાગે છે કે 60% લેડી ખોટી હતી. આવું મારું પર્સનલ મંતવ્ય છે. જો તમે કુણું વલણ જ ના રાખો પોલીસ અધિકારી તરફે તો આ વર્તન, આ વસ્તુ થાય. એક સ્ટેપ તમે ખોટા વર્તો એટલે બીજો ને ત્રીજો ચોથો સ્ટેપ ખોટો વધવાનો. જી સર. જી શિવાનીબેન, મને એક પોલીસ, મેં જયારે ડિબેટ કરી ત્યારે એક પોલીસ અધિકારીએ મને વાત કરી હતી કે આ વ્યક્તિ જયારે હેડ કોન્સ્ટેબલ થયા ને એટલે 15 થી 18 વર્ષની એની સર્વિસ હશે. જો આનું વર્તન આવું જ હોય તો લાંબી સર્વિસ કરી જ ન શક્યા હોત ને આ પોલીસ મેન જે હેડ કોન્સ્ટેબલ છે. એટલે આપે કહ્યું બરાબર 40 નો રેશિયો. દીપેશજીને આપના અનુભવ શું કહે છે કે પોલીસ જનતા વચ્ચેના જે સંબંધો છે એ બદલાયા છે કે પહેલેથી આવા છે, કે ઇમ્પ્રેશન પોલીસની એવી ખોટી છે, કે શું લાગે છે આપને દીપેશભાઈ? સાહેબ, આમાં જોવા જઈએ તો સિક્કાની બે બાજુ છે. આપણે એક જ બાજુ જોઈતા હોઈએ છીએ ને એક જ બાજુ કહીએ છીએ કે ના પોલીસ જ ખોટી છે, એવું નથી. પોલીસ પહેલા પણ હતી ને આજે પણ છે, પણ જે ફરક જે છે ને એ જનરેશનનો ફરક છે. પહેલાની પોલીસ જે હતી તે એક બ્રિજ હતી, કે ભાઈ ગુનેગાર અને અપરાધી અને એની વચ્ચેનો બ્રિજ. તેમની વાત કરવાની રીત હતી, તે લોકોની સ્ટાઇલ હતી, સમજાવવાની રીત હતી. તેની માટે પોલીસની વર્દી જે છે એક સેવા હતી. અત્યારની જે જનરેશન આવી છે એમાં 80% તમે જનરેશન જે પોલીસ વિભાગમાં આવી છે, જે યંગ બ્લડ આવ્યું છે, એને તમે જોશો તો તેમનો વ્યવહાર જે છે એ ઇગોઇસ્ટ વ્યવહાર છે. જેમ ચર્ચા ચાલતી હતી એમાં 2 વખત આવ્યું કે દરેક વ્યક્તિનો દરેક જગ્યાએ અહમ ટકરાવતો હોય. મેં વર્દી પહેરી લીધી એટલે હું ભગવાન થઈ ગયો, હું જે કહી દઈશ એ બ્રહ્મ વચન થઈ ગયા, એવું જરૂરી નથી. તમે તમારી રીતે કાયદાનું ભાન સામેવાળી વ્યક્તિએ કરાયું છે, ને જો સામેવાળી વ્યક્તિ કાયદાની બહાર જાય છે તો કાયદાની વ્યવસ્થા છે જ, અને એની માટે જ તમને મૂક્યા છે કે તમે તમારા ગુસ્સા પર સંયમ મૂકી અને જો એમને કાયદો ભંગ કર્યો છે તો તમે એને કાયદાનું જ્ઞાન કાયદાની રીતે કરાવો. પણ જે રીત અપનાવવામાં આવી રહી છે પ્રજા દ્વારા પણ અને પોલીસ દ્વારા પણ, એ સદંતર ખોટી છે. હું છેલ્લા કેટલાય સમયથી પોલીસ વિભાગની સાથે કામ કરતો આવ્યો છું ને કરું છું. એવું નથી કે પોલીસનો વ્યવહાર દરેકની સાથે એવું છે, પણ હા, હું એમ કહીશ કે ઘણી અંશે ઘણા એવા અધિકારી, પણ એવા 5 વ્યક્તિઓના લીધે આખા ડિપાર્ટમેન્ટને આપણે બદનામ કરીને મૂકી દઈએ તે સદંતર ખોટી છે. મેં તેમના હેલ્થ ઇસ્યુઝ જોયા છે કે કેવી રીતના એ લોકો 18 કલાક, 36 કલાક, 2-3 દિવસ કન્ટિન્યુઅસ કામ પણ કર્યા છે. તો કામનો પણ ભાર એટલો છે કે ઘણી વખત એક કામનો ભાર જે છે એ તેમની સંયમતા ખોવી બેસતા હોય છે, ને આવું થતું હોય છે. પણ બંને બાજુએ આજની આ ઝેન ઝી વર્ડ જે નવું ચાલુ થયું છે ને, એ બંને બાજુના ઝેન ઝી એ સમજવાની જરૂરિયાત છે કે જેટલી મહત્વતા અમારી વર્દીની છે તેટલી જ મહત્વતા તેની ગરિમાની છે. હમણાં ગરિમા બાજુમાં મુકાઈ ગઈ છે અને વર્દીનો અહમ જે છે એ છલકાઈને બહાર ઉભરાઈ રહ્યું છે. અને એવું જ પ્રજાની અંદર તમે જુઓ તો તેમની અંદર પણ બીક બહાર મૂકતી જાય છે. શું કરશે? ઉચકીને મને અંદર મૂકી દેશે. શું કરશે? મને જેલમાં મૂકી દેશે. પણ આ બધી જ વસ્તુઓનું એક જ કારણ છે કે એકબીજાની નજીકતા ઘટતી જઈ રહી છે. જે જનરેશન ગેપ કહીએ ને સાહેબ, એ જનરેશન ગેપ પડી રહી છે. એટલે બંને બાજુનો વાંક છે.
વાંક અમને પણ સંયમ રાખવાની જરૂરિયાત હતી, અને બેને જે ગુનો કર્યો છે ને એમને એમ લાગે છે કે પોલીસે મારી સાથે અન્યાય કર્યો છે, તો તેમને પણ પોલીસને તેમનું ભાન કરાવવાની જરૂરિયાત હતી. પણ રીત જે અત્યારે નવું જે એક ટ્રેન્ડ ચાલુ થઈ ગયું છે કે હું પોલીસ જોડે દાદાગીરી કરીશ એટલે હું દાદા કહેવાઈશ, વિસ્તારમાં મારું માન વધશે, અને પોલીસને એમ લાગે છે કે હું થોડોક જોર દેખાઈશ એટલે હું સિંઘમ કહેવાઈશ. લોકો એમ કહેશે કે જો મેં પેલાને ચૂટકી વગાડતા આવું કરી બતાવ્યું, જો મેં જાહેરમાં હાથ ઉઠાઈ બતાવ્યું. પણ બંને પોતાના અહમને નીચે મૂકી અને અત્યારની જનરેશનને, આવનારી જનરેશનને તમે શું મેસેજ આપીને જશો તે સૌથી મોટું મહત્વપૂર્ણ છે. ચલો બિલકુલ ભાવિક રાજે, એક વાત આવે છે કે જનરેશન ગેપ, જેન ઝી ની વાત કરી, અત્યારના યુવા જે પોલીસ અધિકારીઓ છે, અધિકારીઓ કરતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે લોકો છે એમનું વલણ એ પ્રકારનું છે જે પ્રમાણે દીપેશભાઈએ કહ્યું, ને પહેલા એવું નહોતું. શું એવું લાગે છે કે સમય સાથે, અને બીજું કે યુવા જ્યારે આવી રહ્યા છે ત્યારે આજની જનરેશન થોડો વ્યવહાર એવો કરી રહ્યો છે કે જેથી લઈને સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશનના પગથિયા ચડતી ક્યાંક ડરે છે? ના દિલીપભાઈ, જેટલું આપણે સમજી રહ્યા છીએ એટલું એ સિમ્પલ બાબત એ નથી. આખી જે પોલીસની જે સિસ્ટમ જે છે એ સિસ્ટમને આપણે જ્યાં સુધી બરાબર રીતના ના સમજીએ ત્યાં સુધી આપણે માન લો કે એને આપણે એક સામાન્ય માણસ તરીકે આપણે જોઈએ છે. પણ જે સિસ્ટમમાં એ આવ્યા છે, જ્યાં એને આ પોલિટિકલ પ્રેશર છે, જ્યાં એને નેતાઓના સરઘસ કે નેતાઓની સભામાં એને ચોકીદારી કરવા માટેની ડ્યુટી આપવામાં આવે છે, અને એમના પર દબાણ પણ થાય છે. કોઈ વગદાર માણસ હોય તો એના પર દબાણ થાય, અને ઇવન પોલીસની નોકરી મેળવવા માટે ભ્રષ્ટાચાર કરવો પડે. દારૂના અડ્ડા ચાલતા હોય તો એ પોલીસ વાળા પોતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એને ચલાવતા હોય. અને આ બધા જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને આપણે જો જોઈએ સરખી રીતના, તો આપણને એટલું સિમ્પલ નથી લાગતું કે ખાલી આ માણસ ને ગુસ્સો આવી ગયો અથવા તો એ કોઈ વર્કલોડના કારણે એ થઈ રહ્યા છે. પણ ખરેખર એકચ્યુઅલી એની સિસ્ટમ આખી એવી છે, એના ઉપર પોલિટિકલ પ્રેશર એટલું છે. બીજું એ પણ છે, જે દીપેશભાઈની વાત સાચી છે કે એના પર પ્રેશર એટલું બધું છે. આજે તમે જુઓ કે કેટલી બધી જગ્યાઓ પોલીસની ખાલી છે, અને જે પણ નિમણૂક થાય છે લોકરક્ષક દળમાં એ થાય છે, એટલે પરમેનન્ટ નોકરી પણ નથી મળતી, અને એના માટે પણ પૈસા આપવા પડતા હોય છે. એટલે આ પરિસ્થિતિમાં જયારે માન લો કે કામ કરતા હોય છે ત્યારે એ લોકોને એક વસ્તુ ક્લિયર હોય છે કે ભાઈ રૂલિંગ પાર્ટી અથવા તો જે વગદાર લોકો છે એની તમે સેવા કરો ત્યાં સુધી કોઈ ચિંતા નથી. તમારે પ્રજા સાથે જે પણ રીતના વર્તન કરશો તો પણ કોઈ જ વાંધો નહીં આવે. તમે તરી જશો, અને બસ ખાલી તમે જે રૂલિંગ પાર્ટી છે અથવા તો જે વગદાર લોકો છે એને તમે યસમેન તમે થઈને રહો. એટલે આ જે સિસ્ટમ જે છે, એટલે જ્યાં સુધી એ લોકોને પોલિટિકલ પ્રેશરથી ઓટોનોમસ કરવામાં નહીં આવે, એનાથી એને દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી હું નથી માનતો કે એ પોલીસના આ સિસ્ટમમાં કોઈ ફરક પડે અથવા તો પ્રજાની નજીક જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય એવું મને નથી લાગતું દિલીપભાઈ. પણ શિવાનીબેન, જે પ્રમાણે પોલીસને સંબંધો બદલાઈ રહ્યા છે એમાં રાજકીય હસ્તક્ષેપ ખાસ ભાવિકભાઈએ કહ્યું કે પોલિટિકલ થોડું પ્રેશર પણ હોય, વગદાર લોકોનો પણ ક્યાંક હોલ્ડ હોય છે, એવું પણ જોવા મળે છે. અચ્છા, એને લઈને પોલીસની છબી ખરડાય છે એવું આપ માનો છો? કારણ કે આપને બી અનુભવ હશે, ઘણા બધા કેસ લઈને જતા હો અને પૈસા કામ પતી જતું હોય ત્યાં સુધી કાયદાની જરૂર નથી. કાયદાથી વ્યક્તિને સુરક્ષા મળે જરૂર નથી, પણ પૈસાથી સુરક્ષા મળી જતી હોય છે. આવું વલણ પણ ક્યાંક જોવા મળે છે. થાય છે. જરૂરી નથી કે તમે દર વખતે સાચા હોવ છો ને તમારો સાથ અપાતો જ હોય છે. એટલે સોરી, એટલે ઘણી વખત સામેવાળું પક્ષ જો આપણા કરતા થોડું પૈસા વાળું નીકળ્યું તો કદાચ એ ભ્રષ્ટાચાર થવાના કોઈક અંશે ચાન્સીસ વધી જાય છે. જ્યારે અમે લોકો મેટ્રિમોનિયલ કેસીસ લઈને જઈએ છીએ ત્યારે પણ આ વસ્તુ થતી જ આવેલી છે કે ભાઈ સામે પક્ષે થોડું ઘણું મળી જાય તો એફઆઈઆર નથી થતી. એટલે એક બાજુ હું એવું પણ કહું છું કે સહકાર મળે છે, તો બીજી બાજુ એવું પણ થયું છે કે જ્યારે આપણે ખરો કેસ લઈને ગયા છીએ ત્યારે એવું કહીને બંધ કરી દેવામાં આવે છે કે તમે કોર્ટ રાહે કાર્યવાહી કરો. જો અમારે કોર્ટ રાહે કાર્ય એટલા માટે જ કોર્ટ કેસીસમાં પ્રાઇવેટ કમ્પ્લેન વધી રહી છે સાહેબ.
તમે કોઈ પણ એક રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસરને લઈને પણ કોઈકનું ઇન્ટરવ્યુ લો કાં તો પર્સનલ ઓપિનિયન પણ લેશો ને સાહેબ, તો તમને એ ચોક્કસપણે જણાવશે કે પ્રાઇવેટ કમ્પ્લેન પહેલા કરતા વધી રહી છે. કેમ વધી રહી છે? કારણ કે પોલીસ એની અંદર સચોટપણે કાર્યવાહી નથી કરતી. કે જો પોલીસ એ કાર્યવાહી કરવા જશે તો કદાચ એને કોઈક મોટા કેસીસની વાત છે, સાહેબ પીટી કેસીસની વાત નથી કરતી. મોટા કેસીસમાં જો એ કરવા જશે તો એને રાજકીય દબાણ આવશે, રાજકીય દબાણ આવશે તો એની ગમે ત્યાં બદલી કરી દેવામાં આવશે, એવા ખૂણે નાખી દેવામાં આવશે કે એ નહીં પકડી શકો એને. એટલા માટે એ લોકો એફઆઈઆર પણ નથી કરતા ને કોર્ટ રાહે કાર્યવાહી કરવાની સમજ આપીને સમજ યાદી આપી દે એટલે પેલો વ્યક્તિ કોર્ટના ચક્કરોમાં ફસાઈ જાય અને પ્રાઇવેટ કમ્પ્લેન કરવા માટે પ્રેરિત થાય છે. તો પછી એટલે આ વલણ હોય છે સાહેબ. શું કેવી રીતે પોલીસ વિશ્વાસ કેળવી શકે જનતા? એક તરફ કાયદાનું રક્ષણ કરવું છે, બીજી તરફ આવા પોલિટિકલ પ્રેશર પણ આવતા હોય છે, વગદાર લોકોનું પણ પ્રેશર સાહેબ, આવતું હોય છે. ઉપર સુધી જાઓ, તમારી એક બી ફરિયાદ તમારી જો તમે સચોટ પુરાવા આપ્યા છે ને નથી થતી તો એ તમે ગૃહમંત્રી સુધી જાઓ. કેમ નથી જવું લોકોએ? પણ જ્યારે બેન, ગૃહમંત્રી જશે તમારા જેવા એડવોકેટ હોય ને એ બધું કરી શકે, જી એના લીગલ ડોક્યુમેન્ટ્સ કે જે કંઈ સબમિટ કરવાનું, સામાન્ય માણસ કેવી રીતે જઈ શકશે? અને તો ઘણીવાર એફઆઈઆર કરવી હોય છે કે સામાન્ય અરજી કરવી હોય છે ને તો પોલીસ વાળા ભગાડી મૂકે છે. ડેફિનેટલી કરે છે, પણ એના માટે ઘણા સામાજિક કાર્યકર વત્તા વકીલો એવા હોય છે કે જે એમને ખરેખર મદદ કરતા હોય છે. એટલે એવું નહીં કે હું વકીલ ફ્રેટર્નિટીમાંથી આવું છું એટલા માટે આ વસ્તુ કહી રહી છું. અમે કર્યું છે એટલા માટે હું કહું છું કે તમે એવા વ્યક્તિને પકડશો ને તો તમને સીધું ઉપર સુધી લઈ જવા માટે નહીં પણ તમને આંગળી ચીંધશે, આંગળી પકડીને લઈ જશે. શિવાનીબેન, ઘણીવાર તો વકીલ જ ગોઠવણ કરી આપે છે કે આપણે આ પોલીસ આટલા આ રીતે કરીશું તો આપણે ઘણા વકીલ જ રસ્તો બતાવતા હોય. સાહેબ ઘણા તોડપાડી થાય છે ને ઘણા તોડપાડીમાં હની ટ્રેપ પણ થાય છે સાહેબ. અને એની અંદર વકીલોનો એટલો જ કારણ કે આજનું સાહેબ એ જેન્ઝી જે શબ્દ વાપર્યો તો બહુ સાચો છે કે આજના વકીલો એ છે ને માત્ર, એટલે હું વકીલ ફ્રેટર્નિટી પર પણ આવું છું. કેમ? એટલા માટે કે ઘણા બધા કૌભાંડ થાય છે ને જેની અંદર 4 ભાગલા પડે, 4 વાંદરાના 4 ભાગલા, તેમાં ચોથો વાંદરો વકીલ નીકળે છે અને એનું પણ પેપરમાં નામ આવે છે કે વકીલનો એમાં એટલો હિસ્સો હતો. એ જમીન કૌભાંડ હોય, હની ટ્રેપ હોય, દસ્તાવેજને લઈને હોય કે કોઈ પણ પૈસાની લેતી દેતીમાં ચોથો ભાગ વકીલનો નીકળી આવે છે. અને એટલે વકીલોની પણ ધરપકડ થવા માંડી છે સાહેબ. પહેલા આટલું બધું પ્રમાણ નહોતું. બિલકુલ બિલકુલ. એટલે હવે કોની પાસે જવું, સવાલ એ છે. દીપેશભાઈ, લાગે છે કે જે પોલીસ છે કાયદાનો ઉપયોગ જનતા માટે કે પછી પોતાની સત્તા કે પાવર બતાવવા માટે જનતા પર વધારે કરે છે? મારી પાસે સત્તા છે, મારી પાસે પાવર છે, હું ધારું એ થાય, હું ઈચ્છું એ થાય. બીજી તરફ મારે કેવું છે કે પોલીસ ક્યાંક અડધી રાતે કોઈ બેન દીકરીને મૂકવા ગયા હોય ને એવા પણ દાખલા છે. આજનો દાખલો કહું તો એક જે યુવાન હતો એને દોરી વાગી અને 20 આવ્યા છે, પણ પોલીસે એને લઈને સીધી હોસ્પિટલ ગઈ, યુવાનનો જીવ બચી ગયો. આવા પણ દાખલા દીપેશભાઈ જોવા મળે છે. સાહેબ, મેં કહ્યું એ પ્રમાણે કે દરેક સિક્કાના બે પહેલું છે. જે ચર્ચાનો વિષય છે કે ભાઈ પોલીસ અત્યાચાર કરે છે કે પોલીસ ખોટાનું સાથ આપે છે, એવું નથી. એવા કેટલાય દાખલા છે. પૂર આવ્યું છે વડોદરા શહેરમાં, મેં તો મારી આંખે જોયેલું છે કે જ્યાં પોલીસે પોતે પાણીમાં ઉતરીને લોકોની સેવા કરી છે. હું મારી જ વાત કરું, મારા ઘર સુધી ખાવાનું પહોંચી શકે તેમ નતું તો મારી બિલ્ડિંગ સુધી પોલીસે જમવાનું પહોંચાડ્યું છે. વસ્તુ એવી છે કે એક જ વ્યક્તિને આપણે ખોટું સમજી લઈએ, આપણે એમ સમજી લઈએ કે પોલીસ જ ખોટું કરે છે, તેવું નથી. પણ આની માટે જેટલું પોલીસ જવાબદાર છે એટલું સિસ્ટમ પણ જવાબદાર છે ને એટલી સરકાર પણ જવાબદાર છે. કામ તમારે 5 જણાનું છે અને તમારે કામ એક પાસે કરાવવું છે. તમે દરેક બાબતમાં જો વાણિયાગીરી લેવા જઈએ આપણે કે ના મારે 100 રૂપિયાના ખર્ચામાં 5 રૂપિયાની કોસ્ટિંગ બેસાડીને કામ બેસાડવું છે તો ના થાય. આ ન્યાયતંત્ર છે અને ન્યાયતંત્ર એ તો બોલી રહ્યા છે, અવાજ નહીં. ચલો દીપેશભાઈ, ઓકે, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો, પણ જે પ્રમાણે દીપેશભાઈ, મારો અવાજ આવતો હશે આપના સુધી દીપેશભાઈ? એટલે આપે પણ જે પ્રમાણે વાત કરી છે, પણ સવાલ એ છે કે બંને જે પ્રમાણે વાત કરી છે મહાનુભાવ ત્રણેય, એમાં ઓકે દીપેશભાઈ, આભાર આપનો પણ. પછી હું જ બધું છું. યસ, ઓકે. એટલે ભાવિક રાજાએ કહ્યું છે કે વલણ અને વર્તન એટલે કે ભરોસો ના બેસે એ સ્વાભાવિક છે. પહેલા તો પોલીસ પર એમણે બહુ સ્પષ્ટ વાત કરી છે ભાવિક રાજાએ, કારણ કે ક્યારેક ગાળાગાળી થતા હોય છે, ક્યારેક ગંજી પહેરીને બેઠા હોય તો પોલીસ સ્ટેશન મહિલા કેવી રીતે જાય, આવા દ્રશ્યો એમણે જોયા છે. બીજું કે ફરિયાદ દેવામાં કે એફઆઈઆર કરવામાં કોઈ ઉત્સાહ કે કોઈ એમનામાં એનર્જી દેખાતી નથી, એ એમણે વાત કરી. સુરક્ષાની લાગણી, લોકો પોલીસ જોડે જાય ને એમ થાય કે સુરક્ષાની લાગણી મને થાય કે હું સેફ છું, એ ક્યાંક નથી થતી.
લોકો ડરે છે એમનું કેવું છે, અને ક્યાંક જ્ઞાતિ, જાતિ, ધર્મ અને કોમથી પણ પોલીસ મુક્ત નથી, ભાવિક રાજા કહી રહ્યા છે. પણ ક્યાંક વગદાર પોલિટિકલ પ્રેશર પણ એમની પર આવતું હોય છે. અને શિવાની બેને કહ્યું એમ કે કુણું વલણ ચોક્કસ છે પોલીસનું, પણ એમણે કહ્યું કે ક્યારેક એવું હોય છે કે ખોટું દબાણ જે થતું હોય છે પોલીસ પર, ને ક્યારેક ક્લાયન્ટને મદદ પણ કરતા હોય છે, ક્લાયન્ટને સાચો રસ્તો પણ બતાવતા હોય છે કે ભાઈ તું FIR કરીશ કે અરજી કરીશ તો તારું ખોટું થશે, એમ કરીને પણ એક સારો રસ્તો પોલીસ, શિવાનીબેન કહે છે કે શોધી આપતી હોય છે. અને લોકલ લેવલે સરકાર કહેવાય ને કે લોકલ લેવલે કદાચ તમને સપોર્ટ ન મળે, સહકાર ન મળે, પણ તમે ઉપલા લેવલે જાઓ તો એ પોલીસ અધિકારીઓ તમને સહકાર આપે છે, સપોર્ટ આપે છે, એવો એમનો અનુભવ છે. અને બીજું, પ્રજા પણ ક્યાંક બેફામ થઈ છે. પેલા બેનનું ઉદાહરણ જેમણે આપ્યું છે, પોલીસની સામે ગાળાગાળી કરીને જે કંઈ કર્યું એમનું ઉદાહરણ આપ્યું, પ્રજા બેફામ થઈ છે, કાયદો ક્યાંક હાથમાં લઈ લે છે. અને દીપેશ જઈને કહ્યું એમ કે સિક્કાની બે બાજુ છે, જનરેશનમાં ફરક છે. જેનઝી જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, જેનઝીનું વર્તનને લઈને એમણે સવાલો ઉઠાવ્યા છે. પહેલાં વર્દીએ સેવા હતી અને હવે કદાચ ક્યાંક પાવર છે વર્દીએ, એવું અહેસાસ કરાવે છે. અને કાયદાનું તમારે રક્ષણ કરવું છે. દીપેશભાઈનું કહેવાનું, તમારે ગુસ્સો નથી કરવાનો, પ્રજાને ડરાવવાનું નથી, તમે પ્રજાને કાયદાનું ભાન ચોક્કસ કરાવો. પણ બીજું, પ્રજામાં પણ ક્યાંક પોલીસની હવે બીક નથી, એવા દ્રશ્યો દીપેશભાઈનું કહેવું છે. અને દુરિયા વધી રહી છે ક્યાંક પોલીસ અને પ્રજા વચ્ચેનો. મિત્ર કે હેલ્પ બરાબર છે, પણ એ દુરિયા ઘટે એવા પ્રયાસ કરવા જોઈએ. CM ડેપ્યુટી CMએ ટકોર કરી છે, બરાબર છે, પણ પ્રજાએ પણ એટલું સમજવું જોઈએ. પછી એ સિસ્ટમ છે, સરકાર છે, પ્રજા છે, તમામ જવાબદાર છે. બધા પોલીસ સિંઘમની છાપ ધરાવે. સિંઘમ એટલે કે મારઝૂડ કરવી અને એકદમ દબંગ બની જવું એવું નથી, લોકોને ઉપયોગી પણ થવું. પણ સવાલ એ છે કે એક હાથે તાળી નથી વાગતી, બે હાથે તાળી વાગતી હોય છે. પ્રજાનો પણ એટલો સહકાર જોઈએ, ત્યારે જ આ બધું સાર્થક થાય. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ભાવિક રાજા, દીપેશ જૈન, શિવાની ચાહવાલા ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા ખાખીની છાપની. ડર કે સુરક્ષાનો અહેસાસ થાય છે, શું થાય છે એ પ્રશ્નાર્થ છે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.